દોસ્તો આજે વ્લોગ જ નથી આવવાનો કારણ કે દોસ્તો આજે હું મારા કામમાં થોડો ફસાયેલો છું ને કે દોસ્તો આજે મને વ્લોગ કરવાનો શૂટ જ નથી મળતો એટલે ભાઈ આજે વ્લોગ આવવાનો જ નથી અને જો આજે વ્લોગ નહીં આવે ને તો ભાઈ તો કાલે 10 વાગે પણ વ્લોગ નહીં આવે એટલે દોસ્તો મારે કન્ટિન્યુ રહેવું જ પડશે કારણ કે દોસ્તો આપણે ડેલી વ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલા માટે આજે વ્લોગ બનાવવું કે ન બનાવવું અને જો આજે મેં વ્લોગ નહીં બનાવ્યું તો દોસ્તો કાલથી વ્લોગ નહીં આવે એટલે મારે ડેલી દોસ્તો મારે વ્લોગ બનાવતું રહેવું પડશે અને જ્યાં લગી હું છું ને દોસ્તો ત્યાં લગી તો 90 દિવસ સુધી કન્ટિન્યુ આવશે જ ચાહે ગમે તે થઈ જાય ગમે એટલી મોટી એક્ઝામ આવે ગમે એ થઈ જાય ગમે એટલો મોટો ભૂકંપ આવે ગમે એટલું સુનામી આવે ભાઈ આપણો વ્લોગ આવશે ઠીક છે હા વ્લોગ આવશે અને દોસ્તો ડેલી આપણે 10 વાગે વ્લોગ આવે છે અને આવતા રહેશે દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો હાય એવરીવન દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર દોસ્તો અત્યારે છે ને મારી અત્યારે તમે લોકોને એક પર્સનલ મારે વાત કહેવાની છે વાત કરતાં પહેલાં દોસ્તો બધાને મારા દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો આજનો જે વ્લોગ છે ને ભાઈ અલગ પ્રકારનો વ્લોગ છે દોસ્તો તમે આમ જોવો છો તો તમે આજનો વ્લોગ તમે કહી જ ના શકો કારણ કે દોસ્તો આજે તમારી સાથે હું એક એવી વાત રજૂઆત કરવાનો છું ને કે આજે મારે તમારી સાથે રજૂઆત કરવી પડે એમ જ છે કારણ કે દોસ્તો 3-4 દિવસથી દોસ્તો હું એક પર્સનલ મારા કામમાં લિપટાયેલો છું ઠીક છે મારી એક્ઝામ ચાલી રહી છે તો મને એવું લાગે છે કે ભાઈ આજે મારા બ્લોગ છૂટવાના છે ભાઈ દોસ્તો જો હું ભીગ ખિસકોલી વચ્ચેથી અચાનક રસ્તામાંથી ગઈ એટલે છે ને દોસ્તો મને ચાલો આપણે મેઇન મુદ્દા પર આવીએ દોસ્તો મને એવું લાગે છે કે આજે મારા બ્લોગ છૂટવાના છે ને એવું મને લાગે છે કારણ કે ભાઈ દોસ્તો અત્યારે છે ને ટૂંક સમયમાં કારણ કે આપણી જે ચેલેન્જ છે કે ડેલી બ્લોગ આવશે પણ હવે મને લાગે છે કે ભાઈ આજે દોસ્તો બ્લોગ બન્યો જ નથી ઠીક છે એટલે દોસ્તો આજે મારે ગમે એમ કરીને ડેલી બ્લોગ મેં ચેલેન્જ જે લીધી છે એટલે દોસ્તો પૂરી તો કરવી જ પડશે ને ઠીક છે તો હા દોસ્ત મને એવું લાગે છે કે ભાઈ હવે વ્લોગ નહીં થાય કારણ કે દોસ્તો મારો ઓલરેડી 40 દિવસ તો પસાર થઈ ગયા છે તમે આ વ્લોગ જોશો એટલે આઈ થિંક 40 દિવસ ઉપર થઈ ગયું હશે મારું કામ એટલું તો લિફ્ટાયેલો છું ને કે મને લાગે છે કે મારાથી વ્લોગ નહીં થાય તો છતાં દોસ્તો હું કોશિશ કરું છું ડેલી વ્લોગ લાવવાની ઠીક છે આજે દોસ્તો મારું મૂડ જ નથી કે વ્લોગ આવશે તો દોસ્તો હું ડેલી રેકોર્ડ કરું છું ને ડેલી વિડીયો હું બનાવું છું એટલે દોસ્તો આજે મને વિચાર આવ્યો કે આજે મારે વ્લોગ નથી બનાવો અને જો દોસ્તો હું વ્લોગ નહીં બનાવું તો દોસ્તો કાલે 10 વાગે વ્લોગ નહીં આવે એટલે મારે કમ્પલસરી છે વ્લોગ બનાવવાનું એટલે હા દોસ્તો મારે તમને એક આ જાણ કરવાની હતી કે ભાઈ આજે વ્લોગ બનાવવું કે ન બનાવવું અને જો આજે મેં વ્લોગ નહીં બનાવ્યું તો દોસ્તો કાલથી વ્લોગ નહીં આવે એટલે મારે ડેલી દોસ્તો મારે વ્લોગ બનાવતું રહેવું પડશે તો અત્યારે આપણે ડેલી વ્લોગ અપલોડ થશે 10 વાગે અને તમને લોકોને ખબર છે કે દોસ્તો હું ડેલી 10 વાગે વિડીયો અપલોડ કરું છું ઠીક છે અને દોસ્તો ડેલી 10 વાગે આવશે ઠીક છે તો હા દોસ્તો કે જો હું વિચારું છું ને ભાઈ કે ફાઇનલ વ્લોગ આવશે અને દોસ્તો ડેલી આપણે 10 વાગે વ્લોગ આવે છે અને આવતા રહેશે આજે દોસ્તો મારું મૂડ જ નહોતું કે વ્લોગ બનાવું તો દોસ્તો આજે મેં વ્લોગ શૂટ કર્યો છે આજે દોસ્તો આજે મૂડ જ નથી કે વ્લોગ બનાવું યાર ચલો સામે ખાલી છે ત્યાં જવું પડશે મારે જગ્યા છે દોસ્તો ત્યાં હું જાઉં છું એટલે દોસ્તો આજે મારો વિચાર જ નહોતો કે હું વ્લોગ બનાવું મેં કીધું ચાલો કાંઈક વ્લોગ તો બનાવવું પડશે ને કારણ કે દોસ્તો આજે મારા કામ એટલું બધું લિપટાયેલો છે ને કે આજે મને વ્લોગ બનાવવાની ઈચ્છા જ નથી અને દોસ્તો તમે એક વસ્તુ વિચાર કરો દોસ્તો ડેલી વ્લોગ અપલોડ કરવા એટલે ડેલી દોસ્તો આપણે સમયમાંથી આપણે સમય કાઢવો ઠીક છે થોડોક એવો સમય કાઢવો અને ભાઈ એમાં ડેલી વ્લોગ અપલોડ કરવા ભાઈ તમે વિચાર કરો કે ભાઈ કેટલું અઘરું કામ છે ઠીક છે ભાઈ ડેલી લાઈફમાં તમે થોડુંક તમારે વિડીયોમાં તમારે આપવા પડે ભાઈ હું દરરોજ કરું છું મારા 40 દિવસ ઓલરેડી થઈ ગયા છે અને દરરોજ 40 દિવસથી કન્ટિન્યુ કરું છું કારણ કે ભાઈ તમે વિચાર કરો કે ભાઈ દોસ્તો આ કામ કરવું ખૂબ જ અઘરું છે મારી લાઈફની તો દોસ્તો હું 90 દિવસ લગી દોસ્તો કન્ટિન્યુ કામ કરવાનો છું એકવાર જો મેં વિચાર્યું છે ને દોસ્તો તમને કોઈને ખબર જ છે કે કોઈ વિચારી લો એટલે ફાઇનલ ડિસિઝન હોય ઠીક છે તો આપણા વ્લોગ આવશે કન્ટિન્યુ આવશે અને જ્યાં લગી હું છું ને દોસ્તો ત્યાં લગી તો 90 દિવસ સુધી કન્ટિન્યુ આવશે જ ચાહે ગમે તે થઈ જાય ગમે એટલી મોટી એક્ઝામ આવે ગમે એ થઈ જાય ગમે એટલો મોટો ભૂકંપ આવે ગમે એટલું સુનામી આવે ભાઈ આપણા વ્લોગ આવશે એકવાર હું કહી દઉં કે વ્લોગ આવશે એટલે મતલબ આવવાના છે સ્થાનને કોઈ શંકા નથી ઠીક છે તો હા દોસ્તો આજના વ્લોગ માટે દોસ્તો આટલું જ તે આજે થોડુંક હું પણ મુશ્કેલીમાં છું કારણ કે તમે સમજી શકો કે ભાઈ બધા દિવસ બધાના સારા નથી હોતા બધાના એક દિવસ એક કન્ટિન્યુ સારા નથી હોતા ઠીક છે તો આમાં થોડીક માફ કરી દેજો જો મારાથી થોડીક ભૂલ થઈ ગઈ હોય ઠીક છે તમને કંઈક બોલવામાં તો હા દોસ્તો મને માફ કરી દેજો ચાલો દોસ્તો ફરી પછી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય દોસ્તો આ વ્લોગ કહેવાય ઠીક છે પણ હા દોસ્ત મારે વ્લોગ તો શૂટ કરવો પડશે ને કારણ કે ભાઈ કાલે 10 વાગે અપલોડ કરવો પડશે એટલા માટે એટલે દોસ્તો અત્યારે જસ્ટ હું પાર્કમાં આવ્યો છું તો સીધો દોસ્તો મારે જવું પડશે અત્યારે ઘરે ઠીક છે મારે કામ પણ છે કાંઈ નહીં હું મારાથી 100% મહેનત કરી વ્લોગ આવશે મેં તમને કીધું ને વ્લોગ આવશે એટલે આવવાના જ છે તેમાં સ્થાનને કોઈ શંકા નથી દોસ્તો ફરીથી આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં
ત્યાં સુધી બાય બાય, આવજો.